નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। પંજાબ ફિરોઝપુરમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે। જાસૂસ પાસેથી 6 આતંકવાદીઓના નંબર મળી આવ્યા છે। જાસૂસ પાસેથી પાકિસ્તાની મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ પાકિસ્તાનના 8 સિમ કાર્ડ્સ પણ મળી આવ્યા છે। પંજાબના ફિરોઝપુર પાસેથી પાકિસ્તાની જાસૂસ ઝડપાઈ ગયો છે। આ જાસૂસ પાસેથી 6 આતંકીઓના નંબર મળી આવ્યા છે। સાથે જ પાકિસ્તાની મોબાઈલ ફોન અને 8 જેટલા સિમ કાર્ડ્સ પણ આ જાસૂસ પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે। પંજાબના ફિરોઝપુરમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે, જેની પાસેથી એક પાકિસ્તાની મોબાઈલ અને 8 જેટલા પાકિસ્તાની સિમ કાર્ડ મળી આવ્યા છે। આ સાથે જ તેની પાસે કેટલાક આતંકવાદીઓના નંબર હોવાનું પણ સામે આવ્યું છે। માહિતીના આધારે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ જાસૂસ ઝડપાઈ ગયો છે। અને હવે વાત કરીએ અભિનંદનની ઘર વાપસીની। વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન સિંહ આજે ભારત પરત ફરશે। અનેક અટકચાળા બાદ અંતે ભારત સામે હારેલા પાકિસ્તાને પોતાના કબજામાંથી વિંગ કમાન્ડરને મુક્ત કરવાની જાહેરાત કરી છે। ત્યારે વાઘા બોર્ડર પર વાયુસેના દ્વારા અભિનંદન સિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ભારત પર હુમલો કરવા પાકિસ્તાને બુધવારે પોતાના F-16 વિમાન મોકલ્યા હતા, જોકે તેને ભારતના MiG-21એ તોડી પાડ્યા હતા। પરંતુ આ જ તકે ભારતનું એક MiG-21 પાકિસ્તાનમાં જઈ પડ્યું અને પાયલોટ અભિનંદન પાકિસ્તાનના કબજામાં આવી ગયા। અભિનંદનને પકડતા જ પાકિસ્તાનના તેવર બદલાયા। ભારત પર દબાણ લાવવાની કોશિશ કરી, પરંતુ ભારત ઝૂક્યું નહીં, ભારત હાર્યું નહીં અને માત્ર 30 જ કલાકમાં ભારતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું। પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અંતે જાહેરાત કરવી પડી કે વાતચીત શરૂ કરવાની પહેલના ભાગરૂપે તે કમાન્ડરને ભારતને પરત સોંપશે। વિંગ કમાન્ડરની મુક્તિને લઈને દેશભરમાં ખુશી અને ઉજવણીનો માહોલ છવાયો છે। તો ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને આજે મુક્ત કરવામાં આવશે। વાઘા બોર્ડરના રસ્તે તેઓ આજે પરત ફરશે, ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। માત્ર 30 જ કલાકમાં ભારતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું અને ઇમરાન ખાન દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેઓ ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલશે, મુક્ત કરી રહેશે અભિનંદનને અને આજે તેઓ ભારત આવી જશે। વાઘા બોર્ડર પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। અભિનંદનની ઘર વાપસીની અપડેટ આપને આપીએ તે પહેલા હાલ જે મહત્વના સમાચાર આવી રહ્યા છે તેની વાત કરીએ। લોકસભા ચૂંટણીની તારીખો 5 થી 8 માર્ચ વચ્ચે જાહેર થઈ શકે છે। લોકસભાની ચૂંટણીના સમયમાં કોઈ જ ફેરફાર નહીં થાય। 4 થી 8 માર્ચની વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। ચૂંટણીના સમયમાં કોઈ જ ફેરફાર નહીં થાય તેવા સમાચારો હાલ સામે આવી રહ્યા છે। ચૂંટણીની તારીખો પણ 5 થી 8 માર્ચની વચ્ચે જાહેર કરી દેવામાં આવશે। આ સાથે જ ચૂંટણીના સમયમાં કોઈ પણ ફેરફાર નહીં કરવામાં આવે। જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત 5 થી 8 માર્ચની વચ્ચે કરી દેવામાં આવશે। કોઈ પણ પ્રકારનો ફેરફાર ચૂંટણીના સમયમાં નહીં કરવામાં આવે। તો આપને જણાવી દઈએ કે આજે અભિનંદન ભારત પરત ફરશે। વાઘા બોર્ડરથી તેઓ ભારત પરત ફરવાના છે, ત્યારે વાઘા બોર્ડર પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આજે તેમની વતન વાપસી થવા જઈ રહી છે, ત્યારે વાયુસેના દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। બુધવારે MiG-21 ક્રેશ થતા તેઓ પાકિસ્તાનની સેનાના હાથે આવી ગયા હતા, પરંતુ 30 જ કલાકની અંદર ભારતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું છે અને ઇમરાન ખાનને જાહેરાત કરવી પડી કે તેઓ ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરશે। અભિનંદન આજે આવી પહોંચશે વાઘા બોર્ડર। વાઘા બોર્ડરથી તેઓ ભારત પરત ફરશે, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આ દ્રશ્ય આપને બતાવી રહ્યા છીએ વાઘા બોર્ડરના।
તેમના પરિવાર પર જો નજર કરીએ તો 3 પેઢીથી તેમનો પરિવાર દેશની સેવા કરી રહ્યો છે। 2004માં તેઓ ફ્લાઇંગ ઓફિસર બન્યા હતા। અભિનંદનના પિતા એસ વર્ધમાન વાયુસેનામાં હતા। પિતાને 4000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે। દાદા સિમ્હાકુટ્ટી પણ વાયુસેનામાં હતા। પત્ની તન્વી મારવા સ્ક્વોડ્રન લીડર રહેલી છે। આઈએફના પાયલટ પર તમિલ ફિલ્મ બનાવવામાં મદદ પણ કરવામાં આવી છે। હાલ તેઓ વિંગ કમાન્ડર છે। તેમની 3 પેઢી દેશની સેવા કરતી આવી રહી છે। ਢੋਲ ਵਜਾ ਰਹੇ ਨੇ ਗੌਰਵ ਢੋਲ ਵਜਾ ਕੇ ਪੰਜਾਬ ਦੀ ਖੁਸ਼ੀ ਦਾ ਪ੍ਰਤੀਕ ਹੈ। ਢੋਲ ਆ ਜਿਹੜਾ ਉਹ ਪੰਜਾਬ ਦੀ ਖੁਸ਼ੀ ਦਾ ਪ੍ਰਤੀਕ ਹੈ। ਪੰਜਾਬੀ ਜਦੋਂ ਖੁਸ਼ ਹੁੰਦੇ ਨੇ ਵਿਆਹਾਂ 'ਚ પ્રોગ્રામમાં જ તો ઢોલ વજા કે। તો વાઘા બોર્ડરના સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। અભિનંદનને વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે ત્યારે વાઘા બોર્ડર પર તેમના આગમનને લઈને ભરપૂર તૈયારી કરવામાં આવી છે। વાયુસેના દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં આવેલા તમામ લોકો અભિનંદનની વતન વાપસીની રાહ જોઈ રહ્યા છે। બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ ભારત આવી શકે છે ત્યારે અભિનંદનના ભવ્ય સ્વાગત માટે વાઘા બોર્ડર પર ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વાઘા બોર્ડર પર લોકોનો જમાવડો થયેલો છે। અભિનંદનની વાપસીને લઈને અભિનંદનનું સ્વાગત કરવા માટે લોકોમાં જશ્ન જેવો માહોલ છવાયેલો છે। વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન આજે ભારત પરત ફરશે। 30 કલાક બાદ તેઓ ભારત આવી રહ્યા છે। ઉત્સાહ અને જશ્નનો માહોલ દેશવાસીઓમાં આજે જોવા મળી રહ્યો છે। વાઘા બોર્ડર પર ઢોલ વગાડીને તેમના સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી છે। લગભગ 12 વાગ્યાની આસપાસ તેઓ આજે વાઘા બોર્ડર આવી જશે। વાયુસેના દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। બુધવારે જ્યારે MiG-21 ક્રેશ થયું હતું ત્યારે પાકિસ્તાન દ્વારા તેમનો કબજો લઈ લેવામાં આવ્યો હતો। પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમની પાસે છે અભિનંદન। ત્યારબાદથી જ તેમને પરત લાવવાના પ્રયત્નો અજીત ડોભાલે શરૂ કરી દીધા હતા। તેમને પરત લાવવાની તમામ જવાબદારી તેમને સોંપવામાં આવી હતી અને 30 કલાકની અંદર જ ઇમરાન ખાને જાહેરાત કરવી પડી હતી કે પાકિસ્તાન દ્વારા અભિનંદનને મુક્ત કરવામાં આવશે। આજે તેઓને મુક્ત કરવામાં આવશે। બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ વાઘા બોર્ડર આવી પહોંચશે। તો આખરે 30 કલાક બાદ ભારતને મળી બીજી સૌથી મોટી સફળતા અને પાકિસ્તાનને મળી સૌથી મોટી લપડાક। વાત ભારતના અભિનંદનની જે બસ થોડા જ કલાકોમાં ફરી ભારત આવશે। न झुक्યું भारत न हार्યું भारत। પાકિસ્તાન પર બનાવ્યું દબાણ અને અભિનંદનને પરત મોકલવા તૈયાર થયું પાકિસ્તાન। ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરહદ પર સતત અટકચાળા કરતું રહ્યું। ભારત પર હુમલો કરવા પાકિસ્તાને બુધવારે પોતાના F-16 વિમાન મોકલ્યા। જો કે તેને ભારતના MiG-21એ તોડી પાડ્યા। પરંતુ આજ તકે ભારતનું એક MiG-21 પાકિસ્તાનમાં જઈને પડ્યું અને પાયલટ અભિનંદન પાકિસ્તાનના કબજામાં આવી ગયા। અભિનંદનને પકડતા જ પાકિસ્તાનના તેવર બદલાયા। ભારત પર દબાણ લાવવાની કોશિશ કરી પણ ભારત ઝૂક્યું નહીં, ભારત હાર્યું નહીં। માત્ર 30 જ કલાકમાં ભારતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું। જો કે આ 30 કલાક ભારત માટે પડકારજનક રહ્યા। અભિનંદન પાકિસ્તાનના કબજામાં હોવાની જાણ થતાં જ તેમને સુરક્ષિત પરત લાવવાની જવાબદારી સોંપાઈ અજીત ડોભાલને। ડોભાલે એવી રણનીતિ બનાવી કે પાકિસ્તાન ચારે તરફથી ઘેરાઈ ગયું। વિંગ કમાન્ડર પાકિસ્તાનના કબજામાં આવતા જ વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવાની વાત કરી। જો કે વિંગ કમાન્ડર મુદ્દે કોઈ પણ વાતચીત ન કરવાની અને કોઈ પણ શરત ન સ્વીકારવાની વાતને વડાપ્રધાન વળગી રહ્યા। જો કે પાકિસ્તાનના વિરોધમાં લગભગ તમામ દેશો ભારતના સમર્થનમાં આવ્યા।
વિશ્વની મહાસત્તાએ પણ ભારતને સમર્થન જાહેર કર્યું તો જીનીવા સંધિનો ભંગ કરનાર પાકિસ્તાનને ડોભાલે ઘેરી લીધું। ડોભાલે 30 કલાકમાં અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી સાથે પણ 2 વાર વાત કરી તો ફ્રાન્સ, યુકે, ન્યુઝીલેન્ડ, બ્રિટન સહિત તમામ દેશોએ ભારતને સમર્થન આપ્યું અને પાકિસ્તાનને ઝૂકવું પડ્યું। પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન સંસદમાં જાહેરાત કરી કે અભિનંદનને ભારતને સોંપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। 30 કલાક બાદ ભારતને સફળતા મળી છે અને આજે બપોરે 12 વાગ્યાની આસપાસ અભિનંદન આવી પહોંચશે વાઘા બોર્ડર પર। अब लड़ना चाहिए हिंदुस्तान। मैं सारे को अपील करता हूँ हिंदुस्तानियों को कि राजनीति को छोड़ के, राजनीति मत करनी चाहिए, नहीं राजनीति को छोड़ के हम एकजुट होकर आतंकवाद के विरुद्ध लड़े। तो किशोर, इस सेंटिमेंट को समझना होगा कि चाहे पाकिस्तान अगर कोई जेस्चर दे करके अगर ये सोचता है कि ये कदम यहीं पर खत्म हो जाएगा या ये जो भारत की मुहिम आतंकवाद के खिलाफ इसमें कहीं कोई रुकावट आ जाएगी, ऐसा नहीं होने वाला है। पब्लिक समझ रही है और साथ ही ये भी कह रही है तो लौटाना ही था विंग कमांडर अभिनंदन को वापस, लेकिन इस लड़ाई में किसी तरह की कमजोरी नहीं आनी चाहिए। ये आतंकवाद के खिलाफ भारत की जो लड़ाई है इसको एक मुकम्मल तौर पर कहीं ना कहीं किसी एंड पर पहुंचाना चाहिए। भारत की इस वक्त वो स्थिति है, अंतर्राष्ट्रीय तौर पर पूरा दबाव बना हुआ है, एक पहचान भारत की बनी हुई है कि वो अपने खिलाफ जो भारत के खिलाफ कार्रवाई करेंगे उनके खिलाफ एक्शन ले सकता है। તો વાઘા બોર્ડર પર જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। દેશવાસીઓ મોટા પ્રમાણમાં અહીં એકઠા થઈ ગયા છે। વાયુસેનાના વિંગ કમાન્ડર આજે વતન પરત ફરી રહ્યા છે। તેમના ભવ્ય સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। અભિનંદન આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ભારત પરત ફરી શકે છે। વચ્ચે મહત્વના સમાચાર। ભારતનું પાકિસ્તાન પર સતત દબાણ યથાવત છે। ભારતમાં આતંકી હુમલા અંગે પાકિસ્તાનને પગલાં લેવાની માંગ કરાઈ છે। ગુપ્તચર સંસ્થાઓએ બતાવ્યા પુરાવા। જૈશનું ઓપરેશન પાકિસ્તાનમાંથી થતું હોવાના પુરાવા આપ્યા છે। ઇમરાન ખાને પુરાવાની માંગ કરી હતી। વિદેશ મંત્રાલય દ્વારા પણ પુરાવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે ભારતે પુરાવા આપ્યા છે કે જૈશનું ઓપરેશન પાકિસ્તાનમાંથી થતું હતું। ભારત સતત પાકિસ્તાન પર દબાણ બનાવી રહ્યું છે।